વિચાર કરો, સુરતમાં વર્ષો પહેલા જ્યારે આ પ્રકારનો વરસાદ થયો હતો, આજે તસવીરો ફરી લોકોની સમક્ષ આવી ગઈ છે। સુરતના અનેક વિસ્તારો હજુ પણ પાણી છે। આ પાણી ઓસરશે ક્યારે તેનો ખ્યાલ નથી। ખાડીઓના કારણે અનેક વિસ્તારમાં હજી પણ પાણીનો ભરાવો રીતસરનો છે। સુરતની વાત કરીએ, અલથાણ છે, સરથાણા, બમરોલી, સીમાડા, ગોડાદરા, આ તમામ વિસ્તાર જે મેં આપને નામ કહ્યા એ બધા જ જળબંબાકારની સિચ્યુએશનમાં છે। અને સીમડાથી લઈને બમરોલી સુધીનો આખો રસ્તો, આખા વિસ્તારો જળ તાંડવ થઈ ચૂક્યા છે। ત્યાં જળ તાંડવ મચ્યું છે। લોકોના ઘરના ધાબે આશરો લેવા માટે લોકો મજબૂર છે। માથે આકાશી આફત તો છે જ, અને તેવામાં ઘરના છત પર જવું પડી રહ્યું છે। સુરતમાં એનડીઆરએફે મોરચો સંભાળ્યો છે। એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। અનેક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા। 3900થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે। એ તમામને સુરક્ષિત કરવામાં આવ્યા। મુખ્ય ખાડીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। સુરતમાં વરસાદે છેલ્લા 85 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। એક બાદ એક મેઘ ગર્જના અને કઈ રીતે વાદળ ફાટ્યા, અને તેના કારણે સ્થિતિ જે છે તે અત્યારે આઉટ ઓફ કંટ્રોલ। જો કે હા, એનડીઆરએફની ટીમ અત્યારે કામગીરીમાં લાગી છે, અને તે તમામની વચ્ચે હવે સુરત ક્યારે પૂર્વવત થશે, સુરત ક્યારે બેઠું થશે, અને એમાં સમય લાગી શકે છે। કારણ કે બેહાલ અને જળબંબાકાર છે સુરત અત્યારે, અને લોકોની જિંદગી પણ એમાં ડૂબી રહી છે, કારણ કે અનેક લોકોના જીવ પણ ગયા છે।